માનસ શહીદ, જેને કેન્દ્રમાં રાખીને હું ને તમે રામચરિતમાનસ દ્વારા કથિત રામકથા ને લક્ષ્યમાં રાખીને થોડી સાત્વિક તાત્વિક સંવાદી ચર્ચા કરી રહ્યા છીએ. હું ફરી એક વખત દોહરાવું કે જટાયુ એ વિશ્વની શહીદીમાં પ્રથમ નામ છે, આગલી પંક્તિનું નામ છે. રામચરિતમાનસમાં ઘણા પક્ષીઓનો ઉલ્લેખ છે. જે નિત્ય પારાયણ કરે છે, શ્રવણ કરે છે, અધ્યયન કરે છે, સંશોધન કરે છે, ચિંતન કરે છે માનસ પર, એ બધા જાણે છે કે રામચરિતમાનસમાં અમુક પક્ષીઓનો ઉલ્લેખ છે. એમાં ચાતક પક્ષીનો પણ ઉલ્લેખ છે, કોયલ પક્ષીનો પણ ઉલ્લેખ છે, પોપટ કીર પોપટ પક્ષીનો પણ ઉલ્લેખ છે, ચકોર પક્ષીનો પણ ઉલ્લેખ છે, હંસનો પણ વૃદ્ધ વૃદ્ધ વિહંગ એનો પણ ઉલ્લેખ છે, અન્યાન્ય ખગો પક્ષીઓનો ઉલ્લેખ છે. સૌ પક્ષીઓના રાજા ગરુડનો ઉલ્લેખ છે. ગીધરાજ સંપાતિ જટાયુના મોટાભાઈ એમનો ઉલ્લેખ છે. જટાયુને તો આપણે કેન્દ્રમાં રાખીને વાતો કરીએ જ છીએ, જટાયુનો ઉલ્લેખ છે. અને કાગડાના શરીરમાં રહેલા એક બુદ્ધ પુરુષ કાગભૂસુંડીનો ઉલ્લેખ છે. ચકવા, ચકવી, ઘુવડ, ઉલ્લુ આ બધાનો ઉલ્લેખ માનસમાં છે. એક નાનકડું પક્ષી જગત માનસના નભમાં ઉડી રહ્યું છે. માનસ આકાશમાં એક પક્ષી જગત, અને ખગનો અર્થ થાય છે શાસ્ત્રીય દૃષ્ટિએ, આધ્યાત્મિક દૃષ્ટિએ ખગ એટલે જ્ઞાની, જેને પાંખો આવી ગઈ છે, જેની પાસે આંખો પણ છે અને પાંખો પણ છે, એવી ચેતનાને આપણે ખગ કહી છે. ખ એટલે આકાશ, ખમ આકાશ, અને ગ એટલે એમાં ગમન કરતા, વિચરણ કરતા, એને આપણે ખગ કહીએ છીએ. જ્ઞાનીઓ પણ એ જ કહેવાય કે જે આકાશમાં મારા તમારાથી થોડાક ઊંચકાઈ ગયા છે, થોડાક લિફ્ટ થયા છે. એ આપણને નાના નથી સમજતા, નહીતર તો એના જ્ઞાનમાં સ્ખલન થયું કહેવાય, પરંતુ આપણે એને જરૂર એની ઊંચાઈને વંદન કરવી જોઈએ. એ ખગ છે, એને પાંખો આવે છે. એટલે આવા અનેક પક્ષીઓનો ઉલ્લેખ છે. પરંતુ એ ખગ, એ પક્ષી આકાશમાં જ ઉડ્યા કરે. આપણે બધા જ જાણીએ છીએ, અને આપણા કરતાં પક્ષી જગત તો વધારે જાણે કે આકાશમાં ઉડે એને પાણીની જરૂર પડે છે, એને ચારાની, ચણની જરૂર પડે. આકાશમાં જ ઉડ્યા કરે, એને પાણી પીવાનું મળતું નથી, એને ચણ મળતી નથી. ચણ અને પાણી માટે તો એને પૃથ્વી ઉપર જ આવવું પડે. એમ જ્ઞાનમાં ઉડાન ભરતા મહાપુરુષોને પણ ભાવ જળ પીવા માટે અન્નમ બ્રહ્મૈતિ વ્યજાનાત, એ બ્રહ્મત્વને આત્મસાત કરવા માટે પાછું નીચે આવવું પડે છે. અને ક્યારેક ઊંચાઈ પામેલા માણસો જ્યારે અહંકારને લીધે નીચે નથી આવી શકતા, ત્યારે ભગવાન કોઈને કોઈ મંગા ચાચાને મોકલે છે કે કાળો કોટ પહેરીને એ આપણને ડરાવે, અને પછી કોઈ બુદ્ધ પુરુષ આપણને જાગૃત કરે. કોઈને કોઈ બહાનો, એક એવો આકાશમાં ઉડતું પક્ષી ખગ, ગીધરાજ જટાયુ, જેની પાસે પાંખો છે, ચાંચ છે અને આંખો પણ છે. પણ એને રાવણને નિમિત્ત બનાવીને
ભગવાને એને પૃથ્વી ઉપર પરા ખગ ધરણી, તુલસી કહે છે ધરતી ઉપર એ પક્ષી પડે. આ શું છે? આનું અધ્યાત્મ શું છે? આ એ છે કે આકાશમાં જ ઉડ્યા કરે તો એ રૂખા સુખા રહેશે. કેવલ બુદ્ધિ પ્રધાન માણસો એને વંદન કરવું જોઈએ, પણ એ ભીના નથી થતા. એને જળતત્વ માટે ધરતી ઉપર આવવું પડે. હવે તમે એમ કહેશો કે આકાશમાં વરસાદ પડે તો એ વરસાદનું પાણી પક્ષીઓ પી લે તો? પણ વિજ્ઞાન એવું પણ ક્યાંક ક્યાંક કહે છે કે આકાશમાંથી વરસતું સીધું પાણી, જેની જઠરાગ્નિ, જેની જુવાની મજબૂત છે, એને પચવામાં વાંધો નથી આવતો. પણ આકાશમાંથી જે સીધું પાણી પડે છે બહુ પાચક નથી હોતું. એ જમીનમાં ઉતરે અને પછી કૂવો કે વીરડામાંથી પાછું બહાર નીકળે. એ જ પાણી પેય અને પાચક છે. એમ મારું તમારું જ્ઞાન જમીનમાં ઉતરે, ગહેરાઈ પકડે અને પછી ભાવ જળ થઈને બહાર આવે, તે દિવસે જ મારી તમારી તરસ ચીપે છે. એટલે પરમાત્મા ઉપરથી ઘણી વખત કોઈને કોઈ બહાને આપણને નીચે મૂકે છે, નીચે આપણને લાવી દે છે. અને એ વખતે ઉપર ઉડનારાને પણ પછી સત્તાને લીધે ઉપર ઉડતા હોય, સંપત્તિને લીધે ઉપર ઉડતા હોય, પોતાની વિશિષ્ટ શક્તિઓને લીધે ઉપર ઉડતા હોય, પોતાની બૌદ્ધિકતાને લીધે ઉપર ઉડતા હોય. પણ એ જ્યારે પરમાત્માના કોઈ પણ એવા અહેતુ કર્મ દ્વારા નીચે આવે છે ત્યારે જેને ખબર પડે છે કે રામની કરણી બહુ અદ્ભુત છે. સુમીરી રામ અદ્ભુત કરણી. જ્યારે નીચે પડે છે ત્યારે એને એમ થયું કે ઓહો, મારા હરિની કરણી અદ્ભુત છે. મને તો એમ કે હું ઉપર નીકળી ગયો, પણ નહીં, હરિની કરણી ગજબ છે. અત્યારે જ સમજાય. આ જટાયુની શહીદીમાંથી બાપ બહુ જ સમજવા જેવું છે. એટલે જેટલું જેટલું ગુરુ કૃપાથી સ્મૃતિમાં પ્રવાસ શરૂ થાય છે એ વીણી વીણીને આપની પાસે વાત કરું છું. આ ઉપદેશ નથી, આ મારા શહીદોના સ્મરણમાં યોજાયેલા આ સત્સંગમાં તમારી સાથે મારી ડાયરેક્ટ ટોક છે, વાતચીત છે, વાર્તાલાપ છે, સંવાદ છે. મને આ સમાચાર મળ્યા છે કે બાપુ ભારતની ઘણી બોર્ડર પર જ્યાં થોડીક વિશેષ શાંતિ છે ત્યાં આ કથાને આર્મીના ભાઈઓ સાંભળી રહ્યા છે. હું રાજીપો વ્યક્ત કરું. મારા માટે આનંદની વાત છે. અને હું ક્ષમા પણ માંગી લઉં કે હું હિન્દીમાં નથી અહીંયા બોલતો, કારણ કે ગુજરાતીમાં, નહીંતર હું પણ મારું ગુજરાતી તમે સમજી લેશો. ને ન સમજાય તો પણ મેં તુજે દેખું તું મુझे દેખ, દેખતે દેખતે હો જાય એક. એટલે મારા માટે બહુ ખુશીના સમાચાર છે. રાજસ્થાન બોર્ડર, કચ્છ બોર્ડર, ઇવન કાશ્મીર બોર્ડર, ઓર એક પત્ર તો પાકિસ્તાનથી આવ્યો છે મારા ઉપર આજે કે બાપુ અમે અહીંયા છીએ અને આ કથાને અમે સાંભળી રહ્યા છીએ. આખો ભારત ખંડ કથાને સાંભળે. સુરતના આ ભૂભાગના ભાગ્ય તો જુઓ કે જ્યારે તમે પવિત્ર સંકલ્પ લઈને નીકળો ને ત્યારે વાંધો જ નથી આવતો. સંકલ્પ પવિત્ર હોય અને લેનારો પવિત્ર સંકલ્પ કરતાં પણ વધારે પવિત્ર હોય, એને પૂરું કરવું એ ઈશ્વરની જવાબદારી છે. બે વસ્તુ ધ્યાન રાખજો. એક તો સંકલ્પ પવિત્ર હોય, મેલો સંકલ્પ. એટલે હું ગઈકાલે કહેતો કે સર્વકાર્યેષુ સર્વદા નહીં, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય. આપણા બધા કાર્યો વિઘ્ન થાય એવા નથી હોતા, કારણ કે આપણા મલિન કાર્યો પણ હોય. પણ શુભ કાર્યેષુ સર્વદા. જે વ્યક્તિ, જે સંસ્થા, જે ટ્રસ્ટ, જે સમાજ, જે આપ સૌ, આપણે બધા આપણા એ વીર શહીદોના સ્મરણ માટે એક રૂડો સંકલ્પ લઈને 9 દિવસ બેઠા છીએ. એ પવિત્ર ભાવ લઈને બેઠા છીએ. અને સંકલ્પ કરનારાનો હેતુ ક્યારેય બદલે નહીં. એવો જ્યારે અહેતુ સંકલ્પ હોય ત્યારે એને પૂરો કરવો એ પરમાત્માની જિમ્મેવારી છે. એ થાય જ. તો
આ સરહદ ઉપર પણ ભગવાનની કથા સંભળાઈ રહી છે, એનો મને વિશેષ આનંદ છે. અને હું તો ઈચ્છું કે દુનિયાભરમાંથી યુદ્ધ બંધ થઈ જાય અને બધા કથા સાંભળતા થઈ જાય. આખા જગતમાંથી યુદ્ધ. આ નિરંતર રાષ્ટ્રનું રક્ષણ કરવું એ આપણી બધાની જવાબદારી છે. પણ બલિદાન એ તો ધન્ય છે એના માવતરને કે જેણે પોતાના સંતાનો ત્યાં સોંપ્યા છે. સાહેબ, ધન્ય છે એના માતા પિતાને, ધન્ય છે એના રહી ગયેલા પરિવારજનોને. ત્યારે આવો એક મંગલ હેતુ લઈને આપણે બધા બેઠા છીએ. એવા સમયે બાપ બહુ સારા સમાચારથી હું મારો રાજીપો વ્યક્ત કરું છું. ભાષા નહીં સમજાય, બરાબર છે, પણ મારો ભાવ તો સમજાશે જ. હા, રાજીપો. ખુશ રહો બાપ, જ્યાં બેઠા છો ત્યાં ખૂબ ખુશ રહો, ખુશ રહો. આખો હિન્દુસ્તાન તમારી સાથે છે બાપ, આપની સાથે, બધા સાથે છે. તો બાપ, પરમાત્મા આપણને નીચે લાવે છે ત્યારે જ આપણને ખબર પડે છે કે રામની કરણી બહુ અદ્ભુત છે. મેં બહુ બુદ્ધિથી વિચાર કર્યો, પણ હવે મને ખબર પડે છે કે હું નીચે આવ્યો ત્યારે ખબર પડે કે તારી કરણી બહુ જ અદ્ભુત છે. કવિ કાગ બાપુએ એક પદ લખ્યું કે કળાય પરમપાર વાલાજી એમાં પહોંચે નહીં રે વિચાર, એવી તારી કળા અપરંપાર. રામ સ્વરૂપ તુમ્હાર बचन यगोचर बुद्धि पर अभिगत अकथ अपार नीति नीति नित निगम. तो बाप, मानस एक आकाश है અને એમાં અનેક પંખીઓ ઉડાન ભરે છે. એમાંનું એક પ્રથમ શહીદ જટાયુ તત્વ, એને કેન્દ્રમાં રાખીને આપણે રામકથ માનસના આધારે થોડીક ચર્ચા કરી રહ્યા છે. બે પક્ષીઓ એવા તમને મળશે, એક જટાયુ અને બીજા કાગભૂસુંડી. ફરક એટલો છે કે જટાયુ ભગવાન એમની પાસે ગયા અને જટાયુને કહે છે કે હું તમને અમર કરી દઉં. ત્યારે આ શહીદે એમ કહ્યું કે મારે જીવવું નથી. અને કાગભૂસુંડી એક એવો પંખી કે જેને મરવાનું કહો તો પણ કહે મારે મરવું નથી. તજો ન તન નિજ ઈચ્છા મરના. એક પક્ષી કહે મારે મરી જવું છે, જટાયુ કહે છે, રામની પ્રતીક્ષા કરે છે. અને ભગવાન કહે નહીં, હું તમને અમર કરી દઉં, બાપ મરવાનું નથી. જટાયુ કહે હું જે કુરબાન થયો એ મારું અમરત્વ છે, હવે મારે શરીર નથી રાખવું. ત્યારે એ જ પક્ષી જાતિનું એક પક્ષી કાગભૂસુંડી કાગડાના રૂપમાં એ એમ કહે છે મારે મરવું નથી. એક સાધુએ જઈને બંને પક્ષીઓને પૂછ્યું કે હે જટાયુજી, હે ભૂસુંડીજી, તમારા વિચારો કેમ? તમે એક જ આકાશમાં ઉડનારા, અને આ બંનેમાં સામ્ય બહુ છે, બંને આમિષ ભોગી છે, અભક્ષ ભક્ષણ કરે છે. ગીધ અધમ ખગ આમિષ ભોગી, બાયસ પાલિયહી અતિ અનુરાગા ઓહી નિરામિષ કબહું કી કાગા. કાગડો પણ અભક્ષ ભક્ષી છે, ગીધ પણ અભક્ષ ભક્ષી છે, અને બંનેની ચાંચો નો ઉપયોગ થયો રામાયણ. રામાયણ બહુ ગહન શાસ્ત્ર છે સાહેબ, અદ્ભુત શાસ્ત્ર. આમાં કોઈની તાકાત નથી એમ કહી શકે કે હું આને પામી ગયો. જે વાતો કરે કે પામ્યો એનું પતન થતા વાર નથી લાગતી. આમાં તો ઉડ્યા જ કરો, જેટલું મચ્છરે ઉડે ને ગરુડે ઉડે.
આ ઉડ્ડયનનો ગ્રંથ છે. આ જટાયુ એક એવી વ્યક્તિ છે કે એણે ચાંચ રાવણને મારી, ચોંચન મારી બિદારસ દી. રાવણના શરીરમાં જાનકીને બચાવતી વ્યક્તિ આ એક પરમ શહીદ જટાયુએ રાવણના શરીરમાં ચાંચ મારી મારી અને લોહીની ધારાઓ શરૂ કરી દીધી. અને એક કાગડો પક્ષી રામાયણમાં એવું છે જેણે મારી માં જાનકીના વક્ષમાં ચાંચ મારી. બે આ જ ધંધો કર્યો, ચાંચ મારે. એક પક્ષી રાવણત્વને વિરક્તિ આપવા માટે ચાંચ મારે છે, અને એક વ્યક્તિ માં જાનકીજીના સીતા ચરણ. તુલસીદાસજીએ બહુ સારું એક મર્યાદાનું વસ્ત્ર પહેરાવ્યું. સીતા ચરણ ચોંચ હતી ભાગા. મૂળ કથા તો જુદી જ છે. અને સીતા ચરણનો અર્થ પછી રામાયણના મનીષીઓ એ પહેલો પણ બચે વાત રહે ને આ પણ રહે એમ કરીને એના અર્થો શબ્દોને આમથી આમ કરીને વિદ્વાનો કરી શકે. મારે કહેવું છે, અને બંને પક્ષી આકાશમાંથી નીચે ઉતર્યા. ઇન્દ્રનો દીકરો જયંત એ ઉપર રહેનારો છે, ઊંચ નિવાસ નીચ કરતુંતી, એ નીચે આવ્યો ચિત્રકૂટ સુધી. અને જટાયુ પણ ઉપર જ ઉડનારો છે, એ પણ નીચે આવ્યો. તો બંને આમિષ અભક્ષ ભક્ષણ કરે છે. બંનેને લગભગ અધમ પક્ષી કહેવામાં આવે છે. કાગડાને પણ અધમ પક્ષી કહેવાય છે, ગીધને પણ અધમ પક્ષી કહેવાય છે. બંને પાંખવાળા, ચાંચવાળા અને પગવાળા છે. પણ જ્યારે કોઈ સાધુએ આ બંનેને પૂછ્યું કે તમે એક જ જાતના છો, હે ગીધરાજ, હે બાપ, હે વડીલ, હે બુઝર્ગ, હે રામના બાપ, સાધુ પૂછે છે કે તમે રામ કહે તો એ મરવાની જીદ શું કામ કરો છો? અને કાગભૂષુંડને પૂછ્યું સાધુએ કે તમે મરવા માંગતા નથી, એનું કારણ શું? ત્યારે કાગભૂષુંડીએ કીધું કે મારે મરવું નથી, કારણ એહી તન રામ ભક્તિ મેં પાઈ. આ શરીરથી મને રામ ભક્તિ મળી છે, અને જે શરીરે મને રામ ભક્તિ આપી એ શરીર મારે મારી નથી નાખવું, મારે જીવવું છે. અને હું તમને કહું, જીવવાનો સંકલ્પ કરજો. મરવાના તો છીએ જ. આપણા શહીદો માટે એક ગીત આપણે ત્યાં આવ્યું હતું, જિંદા રહેને કી કે મૌસમ બહોત હૈ મગર જાન દેને કી રૂત રોજ આતી નહીં. કર ચલે હમ ફિદા જાન તન સાથીઓ, અબ તુમારે હવાલે વતન સાથીઓ. જે શરીરથી હું ને તમે ધર્મ કર્મ કરી શકીએ, જે શરીરથી આપણને ભક્તિ મળી, કાગભૂષુંડી કહે મારે એ શરીર છોડવું નથી. સાધુને વાત ગળે ઉતરી ગઈ કે ના ના, આપનો તર્ક તો બરાબર છે. તમને આ શરીરમાં ભક્તિ મળી છે એટલે તમે કાગડાનું શરીર છોડવા માંગતા નથી, મૃત્યુ ઈચ્છતા નથી. પછી એ જ સાધુએ પાછું જટાયુને પૂછ્યું કે તમે રામ કહે કે જીવતા રાખું તો એ મરી જવાની ઈચ્છા કેમ કરો? કે જે શરીર ભક્તિને બચાવી ન શક્યું એ શરીરને રાખવાનો કોઈ અર્થ નથી. કારણ કે હું જોતો રહ્યો અને જાનકીને એક અસુર લઈને જતો રહ્યો. જે શરીર ભક્તિનું સંરક્ષણ ન કરી શકે, જે શરીર શક્તિની રક્ષા ન કરી શકે, જે શરીર શાંતિની રક્ષા ન કરી શકે, જે શરીર માનવી ઉર્જાને સંરક્ષણ પૂરું ન પાડી શકે, એવા શરીરને રાખવાથી અર્થ શું છે? બંનેમાં બહુ સામ્ય છે, બંનેમાં બહુ છે. એકનો રંગ કાળો છે, એકનો રંગ સાવ કાળો નથી, લગભગ ભૂખરો. ગીધનો જુદો જુદો જે રંગ છે, બંનેના રંગ જુદા છે. મારો કહેવાનો અર્થ, રામચરિતમાનસ એક એવું આકાશ જેમાં અનેક પંખીઓ ઉડી રહ્યા છે. એની લીલા ગાયને આપણામાં પણ ઉડાન આવે છે, ભરાય છે.
અને કેટલું ધર્મ. ઘણી વખત વ્યાસપીઠથી કહેવાયું છે કે રાવણને જ્યારે આ પ્રથમ શહીદ જટાયુએ નીચે પછાડ્યો, રથમાંથી નીચે પડ્યો અને ચાંચ મારીને એના શરીરને એણે વિદીર્ણ કરી નાખ્યું. ધારત તો એની આંખોમાં ચાંચ મારીને 20 આંખોને ફોડી નાખે. જટાયુ ધારત તો 20 આંખોને ફોડી નાખે, પણ એને આંખોમાં ચાંચ ન મારે, કારણ કે ઘાયલ છે, મરેલો જ છે. 20 આંખો હોવા છતાંય આંધળો જ છે, એને શું મારું? એનો અર્થ એ થયો કે એ સમયે યુદ્ધમાં પણ ધર્મ હતો.